મિત્રો ભાઈઓ, આ દિવ્ય ભાસ્કર ન્યૂઝનો વિડીયો જુઓ. એસટી બસે ટેમ્પા પાસે ઉભેલા 3 લોકોને અડફેટે લીધા. વલભીપુર નજીક અકસ્માત, એકનું મોત, 2 ઘાયલ. વલભીપુર ચમાડી રોડ પર મહેન્દ્રપુરમ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બરવાળાથી 45 વિદ્યાર્થીઓને લઈ પ્રવાસ માટે નીકળેલી એસટી બસના ડ્રાઈવરે ટેમ્પા પાસે ઉભેલા 3 લોકોને અડફેટે લીધા. ભાઈઓ, બનાવ ઘટના એવી બની છે કે અમારા દડવા ગામના વતની દેવી પૂજક કૈલાસભાઈ ધનજીભાઈ સાથળિયા સોલંકીનો વસેટ દીકરો, જેનું નામ મંગલ હતું, એ દિલ્હીથી અહીંયા ગામડે રહેતો હતો અને જે તે મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો. પોતે મૂંગો હતો અને કપાસ વીણવાની દાળીયું અથવા જે તે મજૂરી કામ કરે અને સેન્ટિંગ સ્લેબના કામમાં પણ જાય. તો બુધવાર 24 તારીખે ભાઈઓ બનાવ વિગતો એવી છે કે કાકા દાદા બંને ભાઈઓ સેન્ટિંગ સ્લેબના કામે ગયા હતા. 3 વિલ્લો સકડામાં રોડના કાંઠે સકડો ઊભો હતો. ત્યાં રોડે સરકારી બસો, જે બાળકોને પ્રવાસ દરમિયાન આ બસ નીકળી છે અને 2 બસો રોડ પર એક સાથે થઈ જતા એક બસવાળાએ આ 3 વિલ્લા સકડા પાસે કાવું મારતા 3 વિલ્લા સકડાને બસનું પાછળનું ઠાઠું જોરદાર ટકરાણું હતું અને તેવામાં આ બંને ભાઈઓમાંથી એક ભાઈને પછડાઈને નીચે સાઈડમાં પછાડી દીધો હતો અને એક ભાઈને 3 વિલ્લા સકડાની અંદરની ઇંગલું વાગતા માથામાં ગંભીર ઈજાઓ વાગી. એના કારણે માથા પર હેમરેજ થઈ જતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું અને એક ભાઈને સરટી હોસ્પિટલ પણ દાખલ કરાયો હતો. 4 બસમાં 2 બસો આવી, 2 બસો જઈ 2 બસ અહીંથી ઓલા હીરાભાઈના ઓલામાં ગયા હતા. હે, હીરાભાઈનું સેન્ટિંગ ઓલું હું મિલર ને એવું ટેમ્પો લઈને ગયા હતા. હે, અને તમે 2 ભાઈ ગયા હતા અહીંથી? 2 ભાઈ અમે. હે, કેટલા જણા? 3 જણા તમે અંદર બેઠા થાય વાડે તા અહીંથી બસ આમ પટકડ. હે, અને આવડો આ છોકરો ઓફ થઈ ગયો, એ પડી ગયો તો અંદર હતો ટેમ્પામાં. હા લ્યો, હા લ્યો, ટેમ્પામાં તો તોય કેવી રીતના એમ બન્યું? ટેમ્પામાં એંગલ લાગી છે. ઓહ, એંગલ લાગી પેલા હા લ્યો, હા એમ તો મને તો ઉલાડીને બહાર નાખી દીધો. ઠીક. કાયા તો એને બહાર નાખી દીધો, એનો કાન આખો કપાઈ ગયો. હા, હે, તમને 3 જણા આ ઓલું બન્યું. અને આપણે કયો, આપણે જે સોગઠના ઢાળેથી આમ વળતા વાણિયાનું મંદિર બન્યું ના પેટ્રોલ પંપ પાસે. વાણિયાનું મંદિર બનતું. હા હા હા, ના બનાવ બન્યો. હે, અને તું 2 ભાન થઈ ગયો તો માથામાં વાગ્યું છે ને તને? કે માથામાં વાગ્યું છે ને? આમ બતાવી તો બસ. હા, આ વાગી ગયું છે આ માથામાં. દેરાસર બન્યું. આમ બસ ની ખબર છે કે કોની બસ હતી કેવું કઈ? પકડાઈ ગયો તો બસ વાળો? સરકારી હતી બધી. હે, બહાર ના હતા એ બધા ઘુમવાળા આયા હતા ને, એમાં પોલીસ કે કોઈ તપાસમાં આવ્યા હતા? બધા આયા હતા. હે ને, બધા કેસ થઈ ગયો, બધું થઈ ગયું. થઈ ગયું છે ને? આ પગમાં ને એમાં બધે વાગ્યું છે તને ને? માથામાં લાગી. હા, તમે કાકા દાદાના 2 ભાઈ ગયા તારે? મારા દાદાનો છોકરો. હા, પણ તમે 2 કાકા દાદાના ભાઈઓ થાવ ને 2? હા 2 ભાઈ. હા, ન્યા તું 2 ભાન થઈ ગયો. પછી સરકારી લાલ દવાખાના નતું? નાખીને તું વી આવ્યો? મને ખબર પડે ને ઓફ થઈ ગયો. નાખીને આ નથી રહેવું. મારે આવશે, મારા ભાઈ ઓફ થઈ ગયો, મને કઈ રહેવું નથી. હા હા, રજા લઈને હું હાલતો પડ્યો. હા હા. તો દેવી પૂજક સ્વ કૈલાસભાઈ ધનજીભાઈ સાથળિયા સોલંકીના વસેટ દીકરાનું
અવસાન થયું છે. તેનું નામ છે સ્વ મંગળભાઈ કૈલાસભાઈ સાથલિયા. આવી બનાવ ઘટના બની છે. સ્વ મંગળભાઈના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન માતાજી સદગત શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ.